તો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા સુરવો ડેમમાં નવા નીરની આવક શરૂ થવાની સાથે જ ગામમાં લોકોની આનંદની લાગણી જોવા મળી છે। ત્યારે ખાસ કરીને મઘા નક્ષત્રમાં આવી પ્રવેશેલી નીરની આવકથી ખેતી અને શુભ સંકેત માનવામાં આવી રહી છે ખેતીને। ત્યારે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉગાડ અને વડિયા ગામના સરપંચે ગ્રામ લોકો સાથે મળીને નવા નીરનું શાસ્ત્રોક્ત રીતે વધામણા કર્યા છે। સંતો દ્વારા વિધિવત પૂજા વિધિ આ કાર્ય કરવામાં આવ્યું છે પૂજા વિધિથી, અને જેને કારણે આ ઘટના માત્ર કુદરતી નથી રહી પરંતુ ધાર્મિક અને સામૂહિક પ્રસંગ બની ગઈ છે। સુરવો ડેમમાં 6 ફૂટ જેટલી તાજી પાણીની આવક થતા ખેતરો લીલાછમ થવાની આશા છે અને ખેડૂતોમાં પણ આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મઘા નક્ષત્રનું આગમન સામાન્ય રીતે કૃષિ માટે શુભ માનવામાં આવી રહ્યું છે અને આ સમયે વરસાદ થવો એ સમૃદ્ધિ અને સમૃદ્ધ પાક માટે સારા સંકેત માનવામાં આવે છે। સર, આજે તમે સુરવો ડેમની મુલાકાત લીધી છે અને આટલા બધા યુવાનો સાથે શું કહેવા માંગો છો? આજે અમારી બધી યુવા ટીમ અને સરપંચ એમના દ્વારા આયોજિત આજના વડિયા ડેમના જે નીર નવા આવ્યા છે એના વધામણાનો કાર્યક્રમ છે અને આ ટીમ અને ગામના આગેવાનો અને સંતો દ્વારા આજે વધામણાનો કાર્યક્રમ છે। આપ સૌ જાણો છો કે 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીનો તહેવાર ગયા પછી 17 તારીખે મઘા નક્ષત્ર બેઠું। ગઈકાલે જ આમાં નવા નીરની આવક થઈ છે। મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે। આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે। અને જેમ કોઈ બાળક હોય એને એની માતા ખવડાવે અને એને સંતોષ થાય એવી જ રીતે ધરતીને પણ આ મઘા નક્ષત્ર